સાસુમાં આજે જમવામાં શું બનાવું? કે બધું તો ઠીક વહુ બેટા, પણ આ શું કપડાં પહેર્યા છે આવા લગર વગર? કઈક સરસ સરસ કપડાં પહેર ને, સરસ તૈયાર થાય ને તો લાગે કઈક નવી નવેલી વહુ રાણી હોય એવી. ભલે સાસુમાં તમે કયો એમ. જો સાસુમાં હવે લાગો છો ને એકદમ નવી નવેલી દુલ્હન, લાગો છો ને તમારી વહુ રાણી. હા જો હવે લાગો છો ને સરસ મજાની, આવી રીતે તૈયાર થાજે રોજ. હા સાસુમાં. સાસુમાં હા વહુ બેટા. સાસુમાં વાસણ ઉટકીશ તો બધા છાટા મને અહીંયા ઉડશે, તમારો ડ્રેસ ખરાબ થઈ જશે ને. આ ડ્રેસ તો તમે મને કેટલો પ્રેમથી આપ્યો છે, તો આ ડ્રેસ ખરાબ થાય એમ તો નો ચાલે ને. તો ખાલી તમે વાસણ ઉટકી નાખો ને સાસુ. હા સારું લાવ કર નાખું. સાસુમાં ખાલી સંજવારી તો મારે કાઢવી પડશે. એમાં શું મેં વાળ બધા સરસ છૂટા રાખ્યા ને તો બધા આડા જ આવે ને, ચૂની ને બધું સચવાતું નથી, તો ખાલી સંજવારી કાઢી દે ને સાસુ. હા લાવો વહુ બેટા. અને ઉભા રહ્યો સાસુમાં, તમને પોતોય આપી જ દઉં, ભેગા ભેગું થઈ જાય ને પોતોય. સાસુમાં તમે ઓલા ખાલી હાથથી ધોવાના કપડા કાઢ્યા જ ને તો ઈ તમે ધોઈ નાખજો ને. હું ધોઈશ ને તો આ ડ્રેસ ભીનો થઈ જશે ને તો પાછો સારો નહીં લાગે, તો ઈ એક ખાલી ધોઈ નાખજો ને સાસુમાં. હું શું કહેતી હતી વહુ બેટા, આપણે તો શું મોડર્ન વિચાર વાળા કહેવાય ને, તો તું તારે તને જે કપડામાં કામ કરવું ફાવે ને એવા જ કપડા પહેરજે. તું તારે તું મને શું હસતી રમતી આટા મારતી કામ કરતી હોય ને એવી સારી લાગ વહુ બેટા. એ ના ના સાસુમાં, તો પછી હું નવી નવેલી વહુરાણી કેવી રીતે લાગીશ તમારી? એટલે હવે હું તમારું નીચું નહીં લાગવા દઉં સાસુમાં. તમે કીધું ઈ જ રીતે હું સરસ સરસ તૈયાર થઈશ ને, આવા નવા નવા ડ્રેસ પહેરીશ. બસ સાસુમાં તમે ખાલી કપડા ધોઈ નાખજો ને. અને હા સાસુમાં સાથે રોટલી એ બનાવી નાખજો. એમાં શું લોટ થી પછી ડ્રેસ ખરાબ થઈ જાય ને.